kill me now. I'm not afraid of that. અરે કોણ બીએ છે? મારી કટ. મરવાથી બીતો નથી હું. આવા બણગા ફૂંકનારા આ સમાજમાં દરેક ખૂણે છે. અને જ્યારે એ એમ કે હું મૃત્યુથી ડરતો નથી, એટલે સમજી લેવાનું કે એ અંદરથી પુષ્કળ ડરે છે, બેઈ ગયો છે, ગભરાઈ ગયો છે મૃત્યુના નામથી. એટલે પોતાની જાતને હિંમત આપવા માટે એ આવું બોલે છે કે હું મૃત્યુથી ડરતો નથી. હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ, હું આપઘાત કરીશ, હું આપઘાત કરીશ. કોને બીવડાવે છે? આ જે લોકો આવું કહેતા હોય ને એની આજુબાજુ વાળા લોકો ખાલી એક વાર કહી દો કે ચોઘડિયું જોવાનું છે, મુહૂર્ત નીકળ ને ભાઈ. તું જીવીને મારી પર ઉપકાર કરે છે. અરે જા યાર, જા જા જા, મરી જા. ઊંચા મકાન પરથી પડીને મરી જા, ઇલેક્ટ્રિકનો કરંટ લઈને મરી જા, ઝેરની શીશીથી મરી જા, રેલવેના પાટા પરથી. અરે જા, મરવું હોય ત્યારે મર. જા, મરીને બતાય, બહુ જ હિંમત છે. જા, કઈ તો જુઓ. અને પછી બહાર જઈને ઢોંસો ખાઈને પાછો આવશે. મરવા માટે બહુ હિંમત જોઈએ, ઓકાત નથી તમારી. તમારી જીવવાની તાકાત નથી, જીવી તો શકતા નથી. એટલે તો જિંદગીથી ભાગી જઈને ધમકીઓ આપો છો, મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ. મર ને. મરવા કરતા જીવવાનું ટ્રાય કરે. પણ જીવતા આવડતું નથી, એટલે લોકોને ડરાવવા માટે ધમકીઓ આપે છે. મરીને બતાવીને મરદ હોય તો. સાહેબ, મૃત્યુ એટલું સહેલું નથી, એટલું સહેલું નથી. તમને છીંક આવે ને ખિસ્સામાંથી રૂમાલ કાઢવા એક્સક્યુઝ મી કરો ને, એ પહેલા લઈ જશે. ખિસ્સામાંથી રૂમાલ નહીં કાઢવા દે, એક બગાસું નહીં ખાવા દે. એટલું સહેલું નથી મરવું. તમારા કહેવાથી મૃત્યુ નથી આવતું, મૃત્યુની મરજીથી મૃત્યુ આવે છે. એટલું સહેલું નથી. હા, આ લોકો એટલા બધા લુચ્ચા છે. સ્માર્ટ તમારી ભાષામાં, મારી ભાષામાં હલકટ. પોતાનું ધાર્યું કરાવવા આજુબાજુના લોકોને ડરાવતા બીવડાવતા રહે છે અને પોતાનું ધાર્યું કરાવી લે છે. બાકી જેને મૃત્યુ પામવું હોય ને, એ કહે નહીં, એ કહે નહીં. અમદાવાદ એરપોર્ટ પરથી બોઈંગ ઉપર ગયું ને પાયલોટને ખબર પડી ગઈ નહીં જીવાય, મેસેજ કર્યો, બસ મારા જીવનમાં 10 સેકન્ડ છે ને 10 સેકન્ડ પછી મરી ગયો. કોઈને કહ્યું નહીં. આધાર્યું હોત તો છત્રી લઈને કૂદી ગયો હોત. નહીં, મૃત્યુ એવી રીતે લે, પ્રદર્શન ન કરે મૃત્યુનું. મૃત્યુ અણસાર નહીં આવવા દે. એક નાનકડી ભનક
પેદા નહીં કરે, ખબર નહીં પડે ક્યારે લઈ લેશે.